એટલે છેલ્લા 3 દિવસથી એમના મારા દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવી કે મને ઓફિસે જવું છે. નેતા જે છે મનોજભાઈ એમને આ કામગીરી કે ભાઈ સૌ કાઉન્સિલર સ્ત્રીઓ પાસેથી પોતપોતાના વિસ્તાર કે જ્યાં પૂરગ્રસ્ત વિસ્તાર હતો પરંતુ હજુ સહાય નથી પહોંચી કે એવું કંઈક કારણ હોય નંબર ઉપર આ માહિતી લિસ્ટ મેં પોતે પણ જ્યાં સહાય હજુ નથી પહોંચી એવી કોઈ પણ એક પણ ફોન આવ્યો હશે એ બધી તો લિસ્ટ મોકલ્યું છે. શહેર અધ્યક્ષશ્રીએ પણ મને તબિયત પૂછી હતી. એકચ્યુઅલી શરૂઆતમાં મને રાઈટ કિડનીના અપર પોલમાં 4 mm જેટલી પેલી પથરીનો પ્રોબ્લેમ હોવાના કારણે અચાનક દુખાવો ઉપડ્યો હતો. પણ ચિંતા હતી કે દાદાનું વિસર્જન માટેની પણ વ્યવસ્થાનું પ્લાનિંગ કરવાનું છે. મારા દ્વારા ડેપ્યુટી મેયરશ્રીને ટેલિફોનિક જાણ પણ કરી દેવામાં આવી હતી કે મને આવી રીતે તકલીફ હોવાના કારણે હું ઉપસ્થિત રહી શકું તેમ નથી. પૂરગ્રસ્ત વિસ્તાર હતા ત્યાં અત્યાર સુધી સર્વે કરવાવાળા કોર્પોરેશનમાંથી અધિકારી સ્ત્રીઓ પહોંચ્યા છે કે નહીં તેની પણ ચોકસાઈ કરી લેવા મારા દ્વારા જણાવવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના તંત્રએ પૂરેપૂરી સતર્કતાથી અને પ્રતિબદ્ધતાથી ખૂણે ખૂણાના વિસ્તારમાં જઈ અને બની શકે તેટલું પરફેક્ટ પ્લાનિંગ કરવાની કોશિશ કરી.